નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજના આ વિશેષ પોડકાસ્ટ એપિસોડમાં. હું છું નીલ ઠાકર, ટીમ નર્મદા VPSM તરફથી, અને અમે આજે આપ માટે લઈને આવ્યા છે એક અત્યંત મહત્વપૂર્ણ અને જાગૃતિ સભરની ચર્ચા. આજનો આ પોડકાસ્ટ તમામ વકીલો અને કાનૂની સભ્યો માટે ખાસ છે જે બરોડા બાર એસોસિએશનના ભવિષ્યને લઈને ગંભીર છે. આજે અમે એવા એક અતિ મહત્વ પદ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર હોદ્દો નથી, પરંતુ આખી બાર એસોસિએશનની દિશા, શિસ્ત અને વિકાસ નક્કી કરે છે, અને તે છે બરોડા બાર એસોસિએશનનું પ્રમુખનું પદ. તો આજે અમારી સાથે ઉપસ્થિત છે એડવોકેટ હસમુખ કે ભટ્ટ, જે પ્રમુખના પદ માટે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે. નમસ્કાર વકીલ મિત્રો. છેલ્લા 25 વર્ષથી વડોદરા વકીલ મંડળના વકીલ તરીકે તેમજ 2018 થી 21 સુધી વડોદરા વકીલ મંડળના પ્રમુખ તરીકે આપની સેવા બજાવેલી છે અને તેનાથી આપ સૌ પરિચિત છો. ફરીથી એ ગૌરવ વડોદરા વકીલ મંડળને અપાવવા માટે મેં પ્રમુખ પદ માટેની ઉમેદવારી નોંધાવી છે. નમસ્કાર. તો હસમુખભાઈ, ફરીથી એક વખત સ્વાગત છે તમારું આ પોડકાસ્ટમાં. નમસ્કાર. તો ચાલો શરૂ કરીએ. સાહેબ, આ વર્ષના આ ચૂંટણીનો તમારો મુખ્ય મુદ્દો શું રહેશે? આ વખતે જે ચૂંટણી વડોદરા વકીલ મંડળની થઈ રહી છે તેનો મુખ્ય મુદ્દો વકીલોના હિતમાં કામ કરવાનું, તેમજ વકીલ મંડળનું જે ભંડોળ છે એને પારદર્શિકા રીતે વકીલો સમક્ષ રજૂ કરી અને તેઓને ભંડોળ બાબતે, વહીવટ બાબતે જાણ કરવી, એ મારો મુખ્ય મુદ્દો છે. શું વાત છે. ચાલો તો બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. હસમુખભાઈ, જ્યારે તમારા જેવા અનુભવી વ્યક્તિ અમારી સાથે જોડાય તો એ અમારા સૌનું સૌભાગ્ય કહેવાય છે. તો અમને તમારા અનુભવથી એ જણાવો કે બારની મુખ્ય આવક શું રહેશે? વડોદરા વકીલ મંડળની મુખ્ય આવક એ વડોદરા વકીલ મંડળના સભ્યોની સભ્ય ફી એ મુખ્ય આવક છે. તે ઉપરાંત વડોદરા વકીલ મંડળ દ્વારા વેલફેર જે ટિકિટ છે તે વેચી અને આવક આવે છે તે હોય છે. પરંતુ વડોદરા વકીલ મંડળના પ્રમુખ તરીકે 2018 થી 2021 દરમિયાન મારા કાર્યકાળ દરમિયાન સરકારમાં રજૂઆત કરીને સમગ્ર ગુજરાતની અંદર ઈ સ્ટેમ્પિંગ અને કોર્ટ ફી સ્ટેમ્પનું લાયસન્સ અપાવી અને વડોદરા વકીલ મંડળની આવક વધારવાનું મેં કામ કર્યું હતું. અને મારા જ કાર્યકાળ દરમિયાન વડોદરા વકીલ મંડળની આવક વધારવા માટે ઝેરોક્સ મશીનનો કોન્ટ્રાક્ટ કરીને વડોદરા વકીલ મંડળની આવક વધારવા માટે કામ કર્યું. તેમજ આ તમામ કાર્યવાહી કરનાર ગુજરાતની અંદર સર્વપ્રથમ પ્રમુખ જો હોય બાર એસોસિએશનના, તેમાં મારી ગણના હતી. તો સાહેબ, આજની આ વડોદરા વકીલ મંડળની મહારથીઓની ચૂંટણીમાં હસમુખ ભટ્ટ તમામ બુદ્ધિજીવીઓમાં અને યુવા વકીલોમાં સૌથી લોકપ્રિય નામ છે. એનું કારણ શું? સ્વાભાવિક છે કે વડોદરા વકીલ મંડળના જે જુનિયર વકીલશ્રીઓ છે, જે સિનિયર વકીલશ્રીઓ છે, હું પ્રમુખ હોય કે ના હોય, સતત તેમના સંપર્કમાં રહું છું, તેમની વાતો સાંભળું છું. અને મારા પ્રમુખ પદ દરમિયાન જે કંઈ મેં કામ કર્યા છે, સ્ટેટ બેંક અહીંયા આગળ ચાલુ થઈ તે, પોસ્ટ ઓફિસની સુવિધા ઊભી કરી તે, કેન્ટીનની સુવિધા ઊભી કરી તે, બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ કર્યો તે, અને લડાયક મિજાજના કારણે યુવા વકીલોની અંદર હું ખૂબ જ પ્રસિદ્ધ છું. શું વાત છે. સાહેબ, તમે હમણાં જ વાતમાં કીધું કે બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન. તો વડોદરા કોર્ટમાં બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હજી ચર્ચામાં છે. એ શું છે? સ્વાભાવિક છે કે આપે જે બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન મને કર્યો છે, મારા કાર્યકાળ દરમિયાન અમે 350 ટેબલો બનાવ્યા હતા. તેમાંથી 360 ટેબલ મેં વકીલોને એલોટ કરી દીધા હતા અને 43 ટેબલ એલોટ કરવાના બાકી હતા. 2021માં મારો કાર્યકાળ પૂરો થયા બાદ 2025ના ઇલેક્શનની પહેલા હાલના પ્રમુખ 43 ટેબલો પણ એલોટ કરી શક્યા નથી. માટે પણ આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. સાહેબ, આ પ્રમુખથી 4 વર્ષમાં 43 ટેબલ ન આપી શક્યા. મેં 3 વર્ષની અંદર 360 ટેબલ એલોટ કર્યા હતા. સાહેબ, તમે યુવા વકીલોમાં સૌથી લોકપ્રિય છો. એનું એક કારણ એ બી છે કે તમે તમારો વહીવટ એકદમ ટ્રાન્સપરન્ટ અને તમે ટેકનોલોજીને સાથે આગળ રાખીને ચાલો છો. તો આ વર્ષે ડિજિટલાઇઝ ફોટો સાથેની મતદાર યાદી બહાર પાડવામાં આવી છે. એના વિશે આપ શું કહેશો? તમારો પ્રશ્ન ખૂબ સુંદર છે. પારદર્શક વહીવટ બાબતે આપ જે જાણવા માંગો છે, અને યુવાઓ
મને એટલા માટે પસંદ કરવા માગે છે કે હું મારા કાર્યકાળ દરમિયાન દરેક વર્ષે સાધારણ સભા ભરી અને હિસાબો રજૂ કરતો હતો. અને તે ઉપરાંત જે આ અત્યારે મતદાર યાદી ફોટો સાથે ડિક્લેર કરી છે, ડિજિટલ મતદાર યાદી, એનો પાયો મારા જ કાર્યકાળ દરમિયાન રાખ્યો હતો. અને જે વેબસાઇટ અમે તૈયાર કરી હતી, મારા સમય દરમિયાન તૈયાર કરી હતી, એ વેબસાઇટનો જ ઉપયોગ કરી અમે QR કોડ સાથેના આઈ કાર્ડ પણ આપ્યા હતા. અને અત્યારે એ જ પદ્ધતિ અપનાવી અને આ મતદાર યાદી તૈયાર કરવામાં આવે છે. આપ વડોદરા વકીલ મંડળને ડિજિટલાઇઝની જે વાત કરો છે, તેમાં વડોદરા વકીલ મંડળના કોઈ પણ સંસ્થા હોય એના સભ્યોની યાદી હોવી અને અપ ટુ ડેટ હોવી એ જરૂરી છે. અને એના માટે ડિજિટલાઇઝેશન અને વેબસાઇટની સ્થાપના મારા સમય કાર્યકાળ દરમિયાન થયેલી છે. તો સાહેબ, તમે સિનિયર વકીલોમાં, બુદ્ધિજીવીઓમાં અને યુવા વકીલોમાં તમારા સુસજ્જ વહીવટ અને પારદર્શક વહીવટ માટે જાણીતા છો. તો વડોદરા વકીલ મંડળના આવનારા ભવિષ્ય માટે તમારા વિચાર શું છે? વડોદરા વકીલ મંડળના સિનિયર વકીલો, જુનિયર વકીલોને ન્યાયતંત્રમાં, પોલીસ તંત્રમાં, વહીવટી તંત્રમાં જ્યાં જ્યાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે, સમસ્યા ઉપસ્થિત થાય છે, ત્યાં હાજર રહી તેઓને મદદરૂપ થવાનું, તેમજ જુનિયર વકીલોને વકીલાતના વ્યવસાયમાં જે મુશ્કેલી પડે છે તે દૂર કરવા માટે સિનિયર વકીલો દ્વારા પ્રશિક્ષણ વર્ગ શરૂ કરી અને તેમને મદદરૂપ થવાનો મારો મુખ્ય ધ્યેય છે. વડોદરા વકીલ મંડળની લીગાલિટી, એકાઉન્ટેબિલિટી અને પારદર્શિતા માટે જે કાંઈ મારે કરવા જેવું હશે તે હું કરીશ.